નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમય થયો છે સમાચાર પર નજર કરવાનો। ડાંગ જિલ્લા હેઠળ ચાલી રહેલી તાપી લિંક પ્રોજેક્ટની પાણી પુરવઠા યોજનામાં પાઇપલાઇન નાખવાની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી રહી હોવાની ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ખાસ કરીને અંબિકા નદીના મધ્ય ભાગમાં પાઇપલાઇન નાખતી વખતે યોગ્ય ઊંડાઈ સુધી ખોદકામ કર્યા વગર જ પાઇપ દાટવામાં આવી રહી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો પાઇપલાઇન યોગ્ય માપદંડ મુજબ ઊંડાઈમાં નાખવામાં નહીં આવે તો વરસાદી મોસમ કે નદીમાં વહેણ વધે ત્યારે પાઇપલાઇન બહાર આવી જવાની, તૂટી જવાની કે નુકસાન પામવાની સંભાવના વધી શકે છે। આવી બેદરકારીના કારણે લાંબા ગાળે પાણી પુરવઠા યોજનામાં ગાબડું પડી શકે છે અને ગંભીર તથા આદિવાસી વિસ્તારોમાં રહેતા લોકોને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। આ સમગ્ર મામલે પ્રશ્ન ઉઠે છે કે શું કામગીરી ટેકનિકલ માર્ગદર્શિકા મુજબ થઈ રહી છે કે પછી માત્ર કાગળ પર જ વિકાસ બતાવવામાં આવી રહ્યો છે। કરોડો રૂપિયાની યોજનામાં આવી બેદરકારી અસ્વીકાર્ય છે। ડાંગ જિલ્લા પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સ્થળ પર તપાસ કરી હકીકત જાણી લેવી જોઈએ અને જો ક્યાંય ગેરરીતિ કે બેદરકારી જોવા મળે તો જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ। સાથે સાથે ભવિષ્યમાં લાંબા સમય સુધી ટકાઉ રહે એવી ગુણવત્તાસભર કામગીરી થાય તે સુનિશ્ચિત કરવું અત્યંત જરૂરી છે। સ્થાનિક લોકોની માંગ છે કે પારદર્શકતા સાથે કામગીરી કરવામાં આવે અને ગરીબ લોકોના હકની યોજનામાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે। રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ।